નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે। શાહપુરા વિસ્તારમાં એક મકાન પડી જતા 9 બાળકોના મોત થયા છે। મળતી માહિતી અનુસાર સર્જરિત મકાન નજીક રુદ્રી નિર્માણ શિવલિંગનું કામ ચાલતું હતું, જે બાળકો રુદ્રી નિર્માણ કરતા હતા અને તેમની ઉપર મકાન પડ્યું હતું। બનાવની જાણ થતા તંત્ર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। જે હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રવિવારે રજા હોવાના કારણે શિવલિંગ બનાવવા માટે બાળકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। તે જ્યારે શિવલિંગ બનાવતા હતા ત્યારે મંદિર પરિસર નજીકમાં 50 વર્ષ જૂની એક દિવાલ પડી ગઈ હતી। મૃતકોમાંથી 8 થી 15 વર્ષના બાળકનો સમાવેશ થાય છે। જે હા મિત્રો, ઘટનાને લઈ મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે શોક વ્યક્ત કરતા મૃતક બાળકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી જિલ્લા અધિકારીઓ સાથે વાત કરીને ઘટનાની માહિતી મેળવી હતી અને ઘાયલને યોગ્ય સારવાર આપવાના આદેશ આપ્યા હતા। जी हाँ मित्रों, तो आना विषय तमाરું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।